ક્ષત્રિય સમાજ અને રૂપાલા વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે। ક્ષત્રિયાણીઓ હવે મેદાને ઉતરી પડી છે। ત્યારે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી અને હજી સુધી એક પણ શબ્દ બોલ્યા નથી। ત્યારે ક્ષત્રિય સમાજની એક મહિલાનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે। તેમાં તે રીવાબા જાડેજાને સલાહ આપી રહ્યા છે અને રીવાબા જાડેજા એક ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે અને તે ભાજપમાંથી જામનગરથી ચૂંટાયેલા ધારાસભ્ય છે। ત્યારે એક ક્ષત્રિય મહિલાએ રીવાબા ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે જ્યારે સમાજની તમારી જરૂરત છે ત્યારે તમે પાર્ટીના થઈને બેઠા છો અને પાર્ટી તમારા કરતો જ્યારે મજબૂત નેતા પાર્ટીને મળી જશે ત્યારે તમને કાઢી મૂકશે। શું કહ્યું વિશેષમાં આ ઓડિયોમાં સાંભળીએ। જય માતાજી। હવે આ એક સંદેશ રીવાબા માટે છે। રીવાબા જાડેજા કે જે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની છે અને પોતે છે એ જામનગર વિધાનસભાના ધારાસભ્ય છે। તો હવે બેન તમને એક કહેવાનું છે કે તમે જે ગામડે ગામડે ફરીને મહિલા સશક્તિકરણના મોરચા કાઢ્યા હતા અને જે તમે મહિલાને જાગૃત કરવા નીકળ્યા હતા ને, એ મહિલાઓ અત્યારે બધા જાગૃત થઈ ગયા છે અને તમને સવાલ પૂછે છે કે તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો? તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો? એ તમને આ બધા મહિલાઓ પૂછે છે જે અત્યારે આપણા સમાજનું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે, તો તમે ક્યાં છો અત્યારે? તમે બેન ઓલા સ્ટેડિયમમાં જઈને તમારા પતિદેવના જે પાલવ કાઢીને પગે લઈ ગયા હતા ત્યારે પૂરા સમાજે એની નોંધ લીધી હતી અને ગૌરવે લીધું હતું, બરોબર છે? તો અત્યારે તમારું ક્ષત્રિયની દીકરી, તમારું લોહી અત્યારે તપતું નથી? આટલા દિવસથી તમે તમારા પાર્ટીના થઈને બેઠા છો, બરાબર? તમારા પાર્ટીના થાવ તમે પાર્ટી તમને છોડી દેવાનું કોઈ કહેતું નથી, પણ તમારા સમાજને તો ભૂલી જાઓમાં તમે તમારા સમાજની સાથે છો એવું તમે આટલા દિવસમાં ક્યારેય તમે મીડિયાની સામે આવ્યા નથી, એક દિવસે, એક વારે। સમાજને થઈને આપણે ઉજળા છીએ, સમાજના લીધે આપણે ઉજળા છીએ, ન કે પાર્ટીના લીધે। પાર્ટી તો આજ છે ને કાલે નથી। પાર્ટીને તો તમારા કરતા બળવાન ઉમેદવાર મળી જશે ને બેન, તો પાર્ટી તો તમને રાતોરાત તમારા બિસ્તરા બંધવીને હાલતા કરી દેશે, બરોબર છે? પણ તમે જો એક વખત આ સમાજમાંથી તમે નીકળી ગયા તો સમાજ તમને માફ ક્યારેય નહીં કરે અને સમાજમાં તમે કોઈની સાથે આંખથી આંખ મેળવીને વાત નહીં કરી શકો। તમે જે અત્યારે જે મહિલા સશક્તિકરણ ને મહિલાને જાગૃત કરવા જે નીકળતા હતા, એ તમે જાશો તો એ જ જાગૃત થઈને મહિલા તમને સવાલ પૂછશે કે બેન તેદી તમે ક્યાં ગયા હતા? અત્યારે નાનાથી નાની, સામાન્યથી સામાન્ય આપણા બહેનો દીકરીઓ જે રોડ ઉપર આંદોલન કરી રહ્યા છે, આટલા દિવસથી રાત દિવસ મહેનત કરે છે, તો તમે આટલા હોદ્દા ઉપર બેઠા છો, તો તમે તો કાંઈક તમારા સમાજને કાંઈક તમારું તો સેવા યોગદાન